આપણે તો રોજ દિવાળી શુદ્ધાત્માની વિના દીપમાળાએ પ્રગટી દીપકમાળ. શુદ્ધાત્મા છું એટલે કાયમ અજવાળું, કાયમ દિવાળી. આ તો પછી દીવા ઓલવાઈ જાય તેલ ખૂટી પડે તો. આ તો સિદ્ધ ક્ષેત્રે જતા સુધી હવે ઓલવાય નહીં. એ નિરાકુરતાનો માર્ગ છે. એટલે સિદ્ધનો એક ગુણ નિરાકુરતાનો ત્યાં પ્રાપ્ત થાય છે. આ જે જ્ઞાન આપ્યું તે કેવળ દર્શન છે. શું છે? જ્ઞાન આપ્યું કેવળ દર્શન છે. કેવળ દર્શન એટલે સહાયક સંકેત છે. આ કાળમાં થતું નથી, છતાં થઈ ગયું છે. સહાયક સંકેત એટલે આ સંકેત ક્યારે પણ જાય નહીં, નિરંતર રહે. કેવું? નિરંતર. હવે શુદ્ધાત્માનું ધ્યાન તમને નિરંતર રહેશે. દાદા ભગવાનના પગલા થયા ત્યાં પરમહંસ આત્મન નાચે થઈ થઈ છે. આત્મદીપ પ્રગટ્યા છે નરયન નારના. વિના દીપ માળાએ દિવાળી થઈ છે. દાદા ભગવાનના પગલા થયા ત્યાં. અને આપણને તો હું શુદ્ધાત્મા છું. અરે ઇંગ્લિશમાં પણ 1 કલાક સુધી આપણે શુદ્ધાત્મા બોલ્યા. બોલો, જ્ઞાન વિધિમાં ઇંગ્લિશમાં બોલ્યા, હિન્દીમાં બોલ્યા, ગુજરાતીમાં. આખો દાડો શુદ્ધાત્મા શુદ્ધાત્મા જ રહે છે. બોલો, આ કેટલું બધું અનંત અવતાર કપાઈ જશે, 1-2 અવતારમાં મોક્ષે જવાશે. બોલો, એટલું બધું જબરજસ્ત મળી ગયું. ધન્ય હોવાજનો પરમાનંદ, દેહની સાથે મોક્ષાનંદ. ધન્ય હોવાજનો પરમાનંદ, દેહની સાથે મોક્ષાનંદ. જય સચ્ચિદાનંદ બોલો, જય સચ્ચિદાનંદ. જાણતા નહોતા ને 25 અબજનું રતન છે, જાણતા જ નહોતા. હવે જાણીએ તો કે હે આટલું બધું મોંઘું છે, ના એનાથી વધારે કિંમતી વાળું, આટલું કિંમતી તો એનાથી વધારે. એના આનંદમાં ને આનંદમાં રહેવાનું આપણે. कैसे आनंद बहुत થાય છે. આપણે દેખને અંદર આમ ખૂબ આનંદ થાય. સહજમાંથી કર્મ બધા ખરી પડે, કરેલા કર્મ ખરી પડે, નિર્ણય થઈ જાય. જ્ઞાની બોલીને જોતા જ કર્મ ખરી પડે, દર્શન કરતા જ કર્મ ખરી પડે. એમના જ્ઞાની બોલી હલકા ભૂલ થઈ ગઈ, હલકા ભૂલ થઈ જાય. આનંદ આનંદ ઉભરાય હૈયું ચાલ્યું ના દેવા. નાની સંગે જીવનની પલ પલ તો આસેયા. નાની સંગે જીવનની પલ પલ. દાદા કહેતા કહેતા આવું ગાવ કે છે, ધન્ય રે દિવસ હો, એવું ગાવ. તે પેલું હતું શ્રીમદ રાજચંદ્રનું વાક્ય, એવું આપણને મળી ગયું ગાવાનું. અહો હો ધન્ય થયું આ જીવન, જાગ્યો આત્મ રે વર્તે. અખંડ સમાધિ શીતળકારી રે વર્તે. અખંડ. દાદા એને કે તમને શંકા પડી ને હું ચંદુ નથી? હા દાદા આ તો બસ. તો કે હવે તું પાછો કર્યો, બહુ થઈ ગયું. કેટલું વિજ્ઞાન છે એની પાછળ. એટલે એમને બહુ એ વિતરાગ હતા. અને એક ને ફરે છે ને તો કે એને પછી બધું દેખાતું હતું. વિતરાગ મોદ્રી દેહ સાથે સિદ્ધ પદને ધન્ય છે. ભવ ચક્ર છોડાવી દિયે તે જ્ઞાની પુરુષ ધન્ય છે. પરમાત્મના અજન્મ જન્મો
ઉજવણાને ધન્ય છે અહીં મોક્ષ સુખ આસ્વાદ કાંસૌ મહાત્માને ધન્ય છે. રોજ રોજ આપણા જ આવરણ તૂટતા જાય છે. આવરણ તૂટવાથી આની મહત્વતા સમજાતી જાય છે અને કિંમત સમજાતી જાય છે. દાદાની જ્ઞાનીપણાની, દાદાની ઓળખાણ પડતી જાય કે હું દાદા કેટલી બધી હાઈ લેવલ પર બેઠા છે, કેટલું આપણને ક્યાં સાદી ભાષામાં આખું વિજ્ઞાન આપણને હૃદયમાં ઉતરી જાય એવી રીતે કરી આપ્યું છે એમણે. એ આપણને અનુભવાતું જાય દિવસે દિવસે દિવસે. પારસ સ્પર્શે